નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી યુનિવર્સલ સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન શિક્ષણમાં લેક્ચર નંબર 6 અને ચેપ્ટર નંબર 5 એમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો અત્યારે આપણે લેક્ચર નંબર 6ની અંદર સૌથી પહેલાં જોવાનું છે તો કે બહુકોણ. તો બહુકોણ એટલે શું એ આપણે ચેપ્ટર નંબર 4ની અંદર શીખી ગયા છીએ. તો બહુકોણ એટલે રેખાખંડોથી બનતી બંધ આકૃતિ, જેને આપણે બહુકોણ કહીએ છીએ. મતલબ રેખાખંડથી બને તો રેખાખંડથી શું બને? ત્રિકોણ છે, ચોરસ છે, ત્યાર પછી પંચકોણ, ષટકોણ. તો એ બધા શેનાથી બને? તો કે રેખાખંડથી બનતા આકારો છે. અને પ્લસ બંધ વક્ર એટલે બંધ વક્ર છે, કારણ કે આકૃતિ કેવી હોય છે? તો કે બંધ. તો બંધ હોય છે એટલા માટે એને આપણે શું કહીએ છીએ? તો કે બહુકોણ. બહુકોણ કહીએ છીએ. ત્યાર પછી આગળ તો અહીંયા પેલી વસ્તુ લખી છે કે 3 બાજુ. 3 બાજુથી શું બને છે? તો કે ત્રિકોણ. તો 3 બાજુથી ત્રિકોણ બને, ત્રિકોણની આકૃતિ થાય. અને શેનાથી બને છે? તો કે રેખાખંડોથી બને છે. કેવો વક્ર છે? તો કે બંધ. એટલે કે 3 બાજુઓ છે, રેખાખંડથી બનતી આકૃતિ છે અને બંધ વક્ર છે. એટલે આ ત્રિકોણને આપણે શું કહીએ છીએ? તો કે બહુકોણ. ત્યાર પછી 4 બાજુ. તો 4 બાજુ કોને હોય? તો કે ચોરસ. ચોરસને 4 બાજુઓ છે અને આકૃતિ કેવી છે? તો કે બંધ. એટલે આને પણ શું કહીએ આપણે? તો કે 4 બાજુ ધરાવતો બહુકોણ. ત્યાર પછી આવે છે 5 બાજુ. તો 5 બાજુ હોય, આ 5 બાજુઓ છે તો જેને આપણે શું કહીએ છીએ? તો કે પંચકોણ. તો પંચકોણ કઈ છે? 5 બાજુઓ છે અને કેવો વક્ર છે? તો કે બંધ વક્ર છે. ત્યાર પછી 6 બાજુ. 6 બાજુ હોય તો એને શું કહેવાય? તો કે ષટકોણ. તો ષટકોણ હોય આ રીતની આકૃતિ ષટકોણની. તો ષટકોણની અંદર બાજુઓ કેટલી આવે છે? તો કે 6. તો 6 જે બાજુઓ છે એ રેખાખંડો જ છે, રેખાખંડથી બનતી આકૃતિ છે. ત્યાર પછી 8 બાજુ. આ 8 બાજુઓ. તો 8 બાજુની અંદર શું બને છે? તો કે અષ્ટકોણ. અને અષ્ટકોણ એ રેખાખંડથી બને છે અને પ્લસ બંધ વક્ર છે. એટલે આ બધાય જે છે આ બધાને આપણે શું કહીએ છીએ? તો કે બહુકોણ. તો 3 બાજુ વાળો એટલે ત્રિકોણ, 4 બાજુ એટલે ચોરસ, 5 બાજુ એટલે આપણે એને કહીએ પંચકોણ, 6 બાજુ એટલે જેને આપણે કહીએ છીએ ષટકોણ, 8 બાજુ એટલે એને આપણે કહીએ છીએ અષ્ટકોણ. એટલે કહેવાનો મતલબ એટલો છે કે રેખાખંડથી બનતા બંધ વક્રને શું કહેવાય? તો કે બહુકોણ. એટલે આ બધાય શું છે? તો કે બહુકોણ છે. ત્યાર પછી આવે છે જે બહુકોણની બધી બાજુઓ સરખી હોય. મતલબ વાત ત્રિકોણની જ કરીએ. ત્રિકોણની આ બધી બાજુ સરખી હોય તો આને કેવો ત્રિકોણ મતલબ કહી શકાય? તો કે કેવો બહુકોણ કહેવાય? તો કે નિયમિત બહુકોણ કહેવાય છે. બધી બાજુ સરખી. ચોરસમાં એમ જ બધી બાજુ સરખી, તો આને કેવો બહુકોણ કહેવાય? તો કે નિયમિત બહુકોણ. એટલે કે ચોરસ એ નિયમિત બહુકોણ છે. એટલે આપણે બહુકોણની અંદર આટલી વસ્તુ જોવાની છે. કોષ્ટક સ્વરૂપે પૂછાય અથવા તો ખાલી જગ્યા સ્વરૂપે પૂછાય તો પણ આપણને ખબર હોવી જોઈએ કે 5 બાજુ હોય તો એને શું કહેવાય? તો કે પંચકોણ. તો હવે આપણે આગળ જોઈએ. તો આગળ હવે જે આવે છે એ નવો મુદ્દો છે કે મતલબ એમાં એમ કીધું છે દ્વિપરિમાણીય આકારો અને ત્રિપરિમાણીય આકારો. દ્વિપરિમાણીય અને ત્રિપરિમાણીય આકારો. તો એની અંદર દ્વિપરિમાણીય એટલે શું? તો કે દ્વિપરિમાણીયની અંદર લંબાઈ અને પહોળાઈ માત્ર 2 જ માપ હોય, લંબાઈ હોય અને પહોળાઈ હોય. તો એને કેવા આકાર કહેવાય? તો કે દ્વિપરિમાણીય, જેને આપણે 2D પણ કહી શકીએ.
દ્વિપરિમાણીય. દ્વિ એટલે બે, અને બે માપ એટલે લંબાઈ અને પહોળાઈ. તો લંબાઈ પહોળાઈ શેમાં આવે તો કે ચોરસ છે, લંબચોરસ છે. ચોરસમાં ભલે બધી બાજુ લંબાઈ હોય પણ આડી ને ઊભી લંબાઈ આવે એટલે એ રીતે આપણે ગણવાનું છે. લંબચોરસ એટલે લંબાઈ અને પહોળાઈ છે. પછી વર્તુળ, ત્યાર પછી ત્રિકોણ. તો એ બધા આકારોની અંદર કેટલા માપ આવે છે તો કે બે જ માપ, લંબાઈ અને પહોળાઈ. એટલે એને કહેવામાં આવે દ્વિપરિમાણીય આકારો. ત્યાર પછી આવે છે ત્રિપરિમાણીય. તો ત્રિપરિમાણીયની અંદર શું આવે? એક તો આવે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. અને બીજી વસ્તુ આવે તો કે ઘન આકૃતિઓ બધી. તો ઘન આકૃતિઓ આવે એટલે એ બધા આકારો કેવા થાય તો કે ત્રિપરિમાણીય, જેને આપણે કહીએ 3D. 3D આકારો કહી શકીએ. એટલે લંબાઈ હોય, પહોળાઈ હોય અને ઊંચાઈ. તો અહીંયા જે બધા મેં કર્યા છે તો આની અંદર તમે જોઈ શકો છો લંબાઈ છે, પહોળાઈ છે અને ઊંચાઈ છે. અને પ્લસ આ બધી આકૃતિઓ કેવી છે તો કે ઘન આકૃતિઓ. ઘન આકૃતિ મતલબ જગ્યા રોકે. તો મતલબ અહીંયા જે છે તો આ આકૃતિ જે છે એ જગ્યા રોકે છે, માટે એને શું કહેવાય તો કે ત્રિપરિમાણીય આકારો. તો આની અંદર જોઈએ ત્રિપરિમાણીય આકારોની અંદર કે આ આકારને આપણે શું કહી શકાય. તો સૌથી પહેલું છે તો કે આ આકૃતિ ગોળ છે. ખાલી ગોળ આકૃતિ હોય તો એ દ્વિપરિમાણીય છે. પણ આ જે છે ગોળ, તો ગોળની અંદર માનો કે આપણે લઈએ કે બોલ. તો બોલ જે છે તો એ છે ઘન આકૃતિ ને બોલ છે એ જગ્યા રોકે છે. મતલબ જેને આપણે કહીએ ગોલક, ગોળ. અને આમાં આપણે યાદ રાખશું તો કે બોલ, રમવાનો દડો કે જે છે એ શું છે તો કે ગોળ છે, ઘન આકૃતિ છે. એટલે આને કેવો આકાર કહેવાય તો કે ત્રિપરિમાણીય. ત્યાર પછી આવે છે તો કે આ જે છે ઓરસ ચોરસ છે, એટલે જેને આપણે કહીએ સમઘન. સમઘનમાં શું આવે તો કે રમવાનો પાસો. તો આપણે સાપ સીડીને એની અંદર જે રમવાનો પાસો આવે એ એક પ્રકારનો શું છે તો કે સમઘન છે. તો સમઘન છે એમાં લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ છે ને પ્લસ સમઘન, ઘન છે. એટલે કે એની અંદર સપાટી આવે છે, ધાર પણ આવે. એટલા માટે એને કેવો આકાર કહેવામાં આવે છે કે તો કે ત્રિપરિમાણીય. ત્યાર પછી શંકુ. શંકુની અંદર આપણને ખ્યાલ જ છે, એક તો જોકરની ટોપી અને બીજું એક આઈસ્ક્રીમનો કોન, કે ઉપરથી ત્રિકોણાકાર છે અને નીચેથી રાઉન્ડ ટાઈપ છે, એટલે કે જેને આપણે કહેવાય શંકુ આકાર. ત્યાર પછી આવે નળાકાર. નળાકાર એટલે ઓલું રોડ બનાવવા માટે જે રોડ રોલરનો ઉપયોગ થાય છે એનો આકાર પણ કેવો હોય છે તો કે આના જેવો જ. તો જેને આપણે શું કહી શકીએ તો કે ત્રિપરિમાણીય આકાર. ત્યાર પછી આવે છે લંબઘન. લંબઘનની અંદર માનો કે આપણે પાઠ્યપુસ્તક લઈએ, જાડું પાઠ્યપુસ્તક, તો એ પણ એક લંબઘન આકાર છે, કારણ કે એક પ્રકારનો લંબચોરસ ટાઈપ આવે. ત્યાર પછી કંપાસ બોક્સ છે. ત્યાર પછી આપણે ઈંટ લઈએ, તો એ બધા આકારો કેના છે તો કે લંબઘનના છે. તો આ બધા ત્રિપરિમાણીય આકારો છે કે જેને લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ છે, અને પ્લસ આ બધા જે છે એ જગ્યા રોકે છે. એટલે કે ગોલક, સમઘન, શંકુ, નળાકાર અને લંબઘન. ત્યાર પછી જે આ બધા ત્રિપરિમાણીય આકારો છે એની અંદર ત્રણ વસ્તુ આવે છે. તો કે સૌથી પહેલી વસ્તુ આવે છે તો કે ફલક. ત્યાર પછી આવે છે ધાર અને ત્યાર પછી આવે છે સપાટી. તો બની શકે કે અમુક જગ્યાએ ધાર કે સપાટી ન પણ હોય. તો જોઈએ આપણે કે કેવી રીતે શું આવે છે. તો સૌથી પહેલાં ઘનની દરેક બાજુ કે જેને સમતલ સપાટી છે, તો સમતલ સપાટી છે એટલે એને કહેવાય ફલક. સપાટી હોય, માનો કે રમવાનો પાસો છે, તો અહીંયા તો મેં મતલબ અહીંયા જે સમઘન દોર્યો છે, તો આ જે સમઘન છે એની અંદર આ રીતે બધી બાજુ સપાટી આવે. તો જે એ સપાટી આવે એને શું કહેવામાં આવે તો કે ફલક. તો એ દરેક બાજુ હોય.
તો દરેક બાજુ હોય તો એને ફલક કહી શકાય, સપાટી છે, સમતલ છે. ત્યાર પછી ઘનમાં જે રેખાખંડમાં બે સપાટીઓ મળે છે, બે સપાટી એકબીજાને મળે, જે પાસેની હોય બે સપાટી, દાખલા તરીકે આમાં જ રેખાખંડની આપણે વાત કરીએ તો કે અહીંયા આ રીતે આ બે સપાટી મળે છે. એવી જ રીતે લંબઘનમાં પણ મળે. તો આ બધી જગ્યાએ જે આ મળે છે સપાટી, તો એ જે બે સપાટીઓ મળે છે તો તેને શું કહેવામાં આવે? ધાર. ધાર એટલે કે કિનારી. એવી જ રીતે શંકુ આકારમાં આ રીતે બે ધાર મળે છે. તો જેને આપણે બે ધાર મતલબ બે સપાટીઓ મળે એને શું કહેશું? તો કે ધાર. ત્યાર પછી ઘનમાં ધારો જે બિંદુએ મળે છે તેને શું કહેવામાં આવે? તો કે શિરોબિંદુ. એને શિરોબિંદુ કહેવામાં આવે છે. મતલબ અહીંયા આ રીતે માનો કે અહીંયા બે ધાર છે, તો બે ધાર જ્યાં મળી અને જ્યાં આપણે બિંદુ કર્યું તો એને શું કહેવામાં આવે? તો કે શિરોબિંદુ. માનો કે અહીંયા શંકુ આકાર છે, અહીંયા આ રીતે કરું તો એને શું કહેવામાં આવે? શિરોબિંદુ. તો એ ઘન આકારોમાં અહીંયા આ રીતે, તો એ જે જ્યાં જ્યાં ધાર મળે છે જે બિંદુએ તેને શું કહેવામાં આવે છે? તો કે શિરોબિંદુ કહેવામાં આવે. મતલબ આ ત્રણ વસ્તુ ઘનની અંદર હોય. હા, પણ એક વસ્તુ યાદ રાખવાનું કે ગોલક છે તો એને મતલબ ફલક, ધાર કે શિરોબિંદુ હોતા નથી. મતલબ ગોળ જે આકૃતિઓ આવે એને. અને બાકીના જે આપણે વારાફરથી જોયા તો એની અંદર ત્રણ વસ્તુઓ આવે છે. તો કે ફલક આવે છે, અને ફલક એટલે એક સમતલ સપાટી, પછી ધાર એટલે બે સપાટીઓ જ્યાં મળે એને ધાર કહેવાય, અને ધાર જે બિંદુએ મળે છે તેને શું કહેવામાં આવે? તો કે શિરોબિંદુ. તો આપણે આટલું વસ્તુ યાદ રાખશું. દ્વિપરિમાણીય એટલે 2D આકાર અને એમાં બે વસ્તુ હોય, લંબાઈ પહોળાઈ. ત્રિપરિમાણીય એટલે એમાં ત્રણ વસ્તુ હોય અને ઘન આકૃતિઓ બધી આવશે ને જે જગ્યા રોકે છે. અને ત્યાર પછી ત્રણ વસ્તુ જોયું કે ઘન આકૃતિની અંદર આવે છે તો કે ફલક, ધાર અને શિરોબિંદુ. આપણે આની પહેલા જોયું હતું ત્રિપરિમાણીય આકારો. તો ત્રિપરિમાણીય આકારોની અંદર શું જોયું હતું? તો કે ગોલક, સમઘન, શંકુ, નળાકાર અને લંબઘન. આ બધા આકારો આપણે જોયા. અને આ બધા આકારોમાં પછી આપણે જોયું હતું ફલક, ધાર અને સપાટી. ફલક એટલે શું? તો કે ફલક એટલે સમતલ સપાટી. ધાર એટલે રેખાખંડની બે સપાટીઓ જ્યાં મળે છે એને આપણે ધાર કહી છીએ. અને ત્યાર પછી આવે છે તો કે શિરોબિંદુ. તો શિરોબિંદુ એટલે ધાર જ્યાં મળે છે બે ધાર, એ બિંદુને શું કહેવામાં આવે છે? તો કે શિરોબિંદુ. તો આપણે આ બધા આકારો જોઈએ ગણિતના સાધનોમાં. તો સૌથી પહેલાં આવે છે તો કે ગોલક. તો ગોલક છે આ પ્રકારનો. અને ત્યાર પછી આપણે વાત કરી હતી રમવાનો દડો. તો એ પણ એક પ્રકારનો શું છે? તો કે ગોલક જ છે. તો આ ગોલક જે છે એ ઘન આકૃતિ છે. મતલબ આ ગોલક જગ્યા રોકે છે. એટલે આપણે આને શું કહી શકીએ? તો કે આ ત્રિપરિમાણીય આકાર છે. ત્યાર પછી આવે છે બીજો આકાર તો કે સમઘન. તો સમઘનની અંદર આ રીતે. અને તમે જોયો હશે રમવાનો પાસો. તો આ પણ એક પ્રકારનો શું છે? તો કે સમઘન છે. અને સમઘનની અંદર આની અંદર સપાટી પણ આવે છે. તો તમે જોઈ શકો છો આ ઉપરની સપાટી છે, આ નીચેની સપાટી છે, અને પછી આ ચાર બાજુ છે સપાટી. તો જેને આપણે શું કહીએ છીએ? તો કે ફલક. ત્યાર પછી આવે છે ધાર. તો ધાર એટલે માનો કે આ રીતે હું ગોઠવું તો ધાર એટલે આ જે બધી છે એ ધાર છે. મતલબ રેખાખંડો જ્યાં મતલબ રેખાખંડની બે સપાટી જ્યાં મળે એને આપણે ધાર કહીએ છીએ. અને શિરોબિંદુ એટલે ધાર પાસે જ શિરોબિંદુ મળે. ધાર પાસે શું મળે? તો કે શિરોબિંદુ. એટલે મતલબ આ જે બધા ખૂણાઓ છે એ ખૂણાઓને બધાને શું કહેશું? તો કે શિરોબિંદુ. એટલે ત્રિપરિમાણીય આકારની અંદર આ આકાર છે તો કે સમઘન. ત્યાર પછી આવે છે તો કે શંકુ. તો શંકુનો આકાર મતલબ આ રીતનો છે.
આ શંકુ આકાર છે. તો શંકુ આકારની અંદર આપણે બે વસ્તુ, જોકરની ટોપી પણ આવી શકે અને આઈસ્ક્રીમનો કોન પણ આવી શકે. તો શંકુની અંદર આ નીચેની એની સપાટી છે, મતલબ આ સપાટી છે. અને ત્યાર પછી આપણે ઉપર જે છે એને શું કહી શકીએ તો કે શિરોબિંદુ. એટલે આ આકાર કયો થયો તો કે શંકુ આકાર થયો ત્રિપરિમાણીયની અંદર. ત્યાર પછી આવે છે નળાકાર. તો નળાકાર એટલે આ રીતનો આકાર છે, ઉપર એ ગોળાકાર છે, નીચે ગોળાકાર છે. તો આપણે આ જે ત્રિપરિમાણીય આકાર છે નળાકાર, તો આ નળાકાર જે છે તો બીજી હજી ક્યાં જગ્યાએ આ આકાર તો કે રોડ રોલર. તો તમે જોયો હશે રોડ રોલર આ રીતનો હોય. તો આ રીતનો જે રોડ રોલર છે એ પણ એક પ્રકારનો શું છે, નળાકાર છે. અને એને શું કહેવાય તો કે ત્રિપરિમાણીય આકાર. ત્યાર પછી આવે છે લંબઘન. અને લંબઘન એટલે એક પ્રકારનો લંબચોરસ. તો આ જે છે એ લંબઘન છે. તો લંબઘનની અંદર આમાં પણ આવે છે ફલક આવે છે, ધાર આવે છે અને શિરોબિંદુ આવે છે. તો આની અંદર જોઈ શકો છો આ લંબઘનનો આકાર છે. તો લંબઘનના આકારની અંદર આ જે બધી છે એ સપાટી છે, ચાર બાજુ અહીંયા, એક ઉપર એક નીચે, અને બધી જગ્યાએ જે અહીંયા ધાર છે, રેખાખંડની સપાટીઓ જ્યાં મળે છે. અને ત્યાર પછી આવે છે શિરોબિંદુ. શિરોબિંદુ એટલે આ બધા ખૂણાઓ કે જેને આપણે શું કહીએ છીએ તો કે શિરોબિંદુ. એટલે આ આકાર થયો લંબઘન. એટલે કહેવાનો મતલબ એટલો છે, ત્રિપરિમાણીયની અંદર આપણે આ બધા આકારો જોયા. એટલે કે ગોલક, સમઘન, શંકુ, નળાકાર અને લંબઘન. તો એને લગતા હવે નીચે આપણે જોઈએ. તો અહીંયા નીચેનો પ્રશ્ન આપણે આ આઈડિયલ સ્વાધ્યાય પોથીની અંદર આવે છે, જેમાં એમ કીધું છે કે આકારને ઓળખી તેનું નામ દર્શાવવાનું. ત્યાર પછી ફલક, ધાર અને શિરોબિંદુ. મતલબ આ ચાર વસ્તુ દર્શાવવાની છે. એક તો આકૃતિ કઈ છે, ફલક, ધાર અને શિરોબિંદુ. તો આ બધી વસ્તુ દર્શાવી. એમાં પહેલો આકાર છે. તો પહેલો જે આકાર છે તો નીચે અહીંયા ચોરસ છે અને ઉપર ત્રિકોણ આકાર છે. એટલે આને શું કહેવાય તો કે ચોરસ પ્રકારનો પિરામિડ છે. શું છે તો કે ચોરસ પ્રકારનો પિરામિડ. તો આપણે જોઈએ, મતલબ આ જે પહેલી આપણે જે વાત કરી તો એની અંદર આ રીતનો છે, મતલબ આ રીતનો ચોરસ પ્રકારનો પિરામિડ. તો નીચે જે જોશો તો ત્યાં ચોરસ બને છે અને ઉપર શું બને છે તો કે ત્રિકોણ આકાર બને છે. તો આની અંદર હવે આપણે આ ત્રણ પ્રશ્નોના જવાબ આપવાના છે, ફલક, ધાર અને શિરોબિંદુ. તો આ ત્રણેય વસ્તુની અંદર ફલક એટલે શું થાય તો કે સપાટી. તો સપાટી કેવી રીતે મળે? તો સપાટી માટે જોઈએ તો સૌથી પહેલાં નીચેની ચોરસની સપાટી છે એ, એટલે એ એક સપાટી થઈ. હવે હું ઊભું જોઉં એટલે મતલબ અહીંયા આ મારો હાથ આંગળી છે, આ બીજી સપાટી. પછી આગળ વધું છું આ ત્રીજી, પછી એનાથી આગળ વધુ આ ચોથી, અને એનાથી વધુ આ પાંચમી. એટલે ચાર સપાટી ઉપર છે અને એક સપાટી ચોરસની નીચે છે. તો અહીંયા ફલક એટલે કે સપાટી કેટલી છે તો કે 5. અને આ જેવો આકાર છે એવો જ આકાર મેં તમને આ બતાવેલો છે. ત્યાર પછી આપણે જોવાની છે ધાર. ધાર એટલે કિનારી, મતલબ જ્યાં રેખાખંડો મળે. તો પહેલાં આપણે અહીંયા નીચે ચોરસની વાત કરીએ. તો ચોરસમાં જોઈ શકો કેટલી ધાર છે, આ 1, આ 2, આ 3 અને 4. 4 ધાર છે. હવે ઉપર આપણે કરીએ 5, 6, 7, 8. એટલે કે ઉપર 4 ધાર છે, નીચે 4 ધાર છે. એટલે ટોટલ કેટલી થઈ તો કે 8. ત્યાર પછી વાત આવે છે શિરોબિંદુની. તો શિરોબિંદુ એટલે ઉપર એક બિંદુ. ત્યાર પછી નીચે ચોરસની અંદર આમ કરો એટલે આ 1, 2, 3, 4. 4 બિંદુઓ અહીંયા છે, એક બિંદુ અહીંયા ઉપર છે. એટલે કે ટોટલ કેટલા થયા તો કે 5. તો મતલબ આકારના આધારે આપણને ખબર પડે
કે આકૃતિ કઈ છે? ફલક, ધાર અને શિરોબિંદુ. જે આકૃતિ પરથી આપણને ખ્યાલ આવે, તો જે આપણે અહીંયા આકાર જોયો તો આકાર ઉપરથી આપણને ખબર પડે કે આ વસ્તુમાં શું જવાબ મળશે. ત્યાર પછી બીજું છે, તો બીજી આકૃતિ જોઈએ. તો બીજા આકારની અંદર અહીંયા શું છે? તો કે ત્રિકોણ. અને ત્રિકોણ એનો આધાર છે, એટલે આ ત્રિકોણ પ્રકારનો શું છે? તો કે ત્રિકોણીય પ્રિઝમ. તો કે આ જે છે એ ત્રિકોણીય પ્રિઝમ છે. એટલે કહેવાનો મતલબ એટલો છે કે હવે આ ત્રિકોણીય પ્રિઝમ છે એની અંદર આપણે ફલક જોશું, ધાર અને શિરોબિંદુ. તો જોઈએ, મતલબ અહીંયા જે આકૃતિ દોરેલી છે એ જ આકૃતિ અહીંયા આ રીતની છે, મતલબ એ જ આકાર છે આવડો. આ મતલબ આ ત્રિકોણીય પ્રિઝમ છે. હવે આની અંદર આપણે જોવાનું છે સૌથી પહેલા ફલક. તો ફલક એટલે શું? તો કે સપાટી. તો સપાટી આપણે જોઈએ તો સપાટીની અંદર આ બાજુ સપાટી છે આ, અને એક આ બાજુ સપાટી છે, એટલે આ બે સપાટી થઈ. આ બે સપાટી, ત્યાર પછી નીચે 3, ત્યાર પછી આગળ અને એક અહીંયા પાછળ. એટલે ટોટલ કેટલી સપાટી થશે? તો કે 1, 2, 3, 4 અને 5. તો બધી બાજુથી ગણો એટલે જુઓ, આ 1, આ 2, આ 3, આ 4 અને આ નીચેની સપાટી. એટલે ટોટલ કેટલી સપાટી થઈ? તો કે 5. ત્યાર પછી ગણવાની છે તો કે ધાર. તો ધાર ગણવા માટે માનો કે અહીંયાથી ગણીએ તો આ 3 ધાર. જેમ અહીંયા 3 ધાર છે એવી જ રીતે આ બાજુ. તો આ બાજુ કેટલી ધાર છે? તો કે 3. 3 આ બાજુ, 3 આ બાજુ, એટલે ટોટલ 6. ઉપર 7, આ બાજુ 8 અને આ બાજુ 9. એટલે ટોટલ કેટલી ધાર થઈ? તો કે 9. 3 ને 3 6. ત્યાર પછી એક ઉપર, એક આ બાજુ અને એક આ બાજુ. એટલે ટોટલ કેટલી ધાર છે? તો કે 9. ત્યાર પછી વાત આવે છે શિરોબિંદુ. તો શિરોબિંદુ એટલે, તો શિરોબિંદુ ક્યાં ક્યાં મળે છે? તો કે અહીંયા ત્રિકોણ પાસે 1, 2, 3. એવી જ રીતે હું ફેરવું છું, અહીંયા ત્રિકોણ બને છે. તો આ ત્રિકોણ પાસે 1, 2, 3. તો બંને બાજુ 3, 3 છે. તો મતલબ કેટલા શિરોબિંદુ થશે? તો કે 6. એટલે ત્રિકોણીય પ્રિઝમ, ફલક 5, ધાર 9 અને શિરોબિંદુ તો કે 6. તો ત્યાર પછીનો હવે ત્રીજો આકાર. તો ત્રીજા આકારની અંદર જોઈએ તો ત્રીજો આકાર જે છે એ નીચે ત્રિકોણ છે, એટલે ત્રિકોણીય, અને ઉપર એ પિરામિડ પ્રકારનો જ આકાર છે, એટલે ત્રિકોણીય પિરામિડ. તો અહીંયા જે આકાર છે એ જ આકાર તમને હું બતાવું છું. મતલબ અહીંયા જે પ્રકારનો આકાર આપેલો છે તો એ આકાર ત્રિકોણીય પિરામિડ છે. મતલબ ત્રિકોણીય પિરામિડ. તો હવે આપણે આના પ્રશ્ન જવાબ મેળવીએ. તો પ્રશ્ન જવાબ કઈ રીતે મળશે તો જોઈએ. સૌથી પહેલું આવે છે ફલક. ફલક એટલે સપાટી. તો મતલબ નીચે ત્રિકોણ છે એટલે એક સપાટી ઈ, પછી આ બીજી, આ બાજુ ત્રીજી, અને ફેરવું છું એટલે અહીંયા આ સપાટી ચોથી. તો ફરીથી જોઈએ, એક નીચે, 2, 3 અને એક પાછળ, એટલે ટોટલ કેટલી સપાટી થઈ? તો કે 4. તો કે ફલક કેટલા છે? તો કે 4. ત્યાર પછી આવે છે તો કે ધાર. તો ધાર એટલે કિનારી. જોઈએ તો નીચે કેટલી સપાટી છે એ પહેલાં આપણે ધાર ગણવાની છે. તો નીચે 1, 2 અને 3 ત્રિકોણ છે. ઊંધો કરું છું, ત્રિકોણ બને છે એટલે 3 ધાર આ, ત્યાર પછી આ ઊભી છે એ 4, ફેરવું છું આ 5, પાછો ફેરવું છું આ 6, એટલે પાછા હતા ત્યાં ને ત્યાં 3 નીચે અને 3 આ ઉપરની બાજુમાં છે, એટલે 3 ને 3 6. એટલે કે કેટલી ધાર થઈ? તો કે 6. અને શિરોબિંદુ. તો શિરોબિંદુ એક ઉપર છે અને નીચે શિરોબિંદુ તો કે 1, 2, 3. તો 3 અહીંયા નીચે,
એક અહીંયા ઉપર એટલે 3 ને 1 ઉપર એટલે ટોટલ 4, મતલબ 4 શિરોબિંદુ છે. તો કહેવાનો મતલબ એટલો કે આ બધા આકારો છે અને આ આકારો મેં તમને બતાવ્યા એટલે બતાવીને તમને ખ્યાલ આવ્યો કે એમાં ફલક કેટલા છે, ધાર કેટલી છે અને શિરોબિંદુ કેટલા છે. તો હવે આગળ જોઈએ. આઈડિયલ સ્વાધ્યાય પોથીની અંદર જાતે કરો એની અંદર પ્રશ્ન નંબર 2 આપેલો છે, જે ઘડિયાળની મદદથી આટા કેટલા છે, કાટખૂણા કેટલા છે અને સરળ કોણ કેટલા બને છે એ આપણે દર્શાવવાનું છે. તો સૌથી પહેલાં આપણે જોઈએ તો કે આટા. તો આટા જોવા માટે સૌથી પહેલું છે ઘડિયાળની દિશામાં દક્ષિણથી પશ્ચિમ. તો આ ઘડિયાળ છે અને ઘડિયાળની દિશામાં દક્ષિણથી પશ્ચિમ. તો દક્ષિણ એટલે ક્યાં આવે? એક કાંટો તો કે 6 ઉપર, એક કાંટો 6 ઉપર આવે. અને પશ્ચિમે જાઓ એટલે એક કાંટો, બીજો કાંટો ક્યાં આવશે તો કે 9 ઉપર. તો ઘડિયાળની અંદર 6 થી 9 સુધી એટલે આપણે કેટલા આટા મતલબ કેટલા કાંટા થયા તો કે 1, 2 અને 3. અને કેટલું ફર્યા તો કે ઘડિયાળનો આપણે એક ભાગ ફર્યા એટલે કે 1/4, 1/4, 1/4 જેટલું ફર્યા. તો 1/4 જેટલું ફર્યા તો 1/4 ફર્યા તો કાટખૂણા કેટલા બને તો કે અહીંયા કાટખૂણો આ એક જ થાય એટલે કે 1/4 જેટલું ફરો એટલે કાટખૂણો કેટલો બને? 1. અને સરળ કોણ કેટલા બને? સરળ કોણ એટલે શું થાય? એક કાટખૂણો હોય તો સરળ કોણ કેટલા થાય તો કે અડધા જ થાય, કારણ કે આને આપણે સરળ કોણ કહી શકીએ. મતલબ આ અડધું થાય ને તો એને સરળ કોણ કહેવાય, પણ આ તો અડધાનું અડધું છે એટલે આપણે એને કેટલો સરળ કોણ કહેશું તો કે અડધો, એટલે કે 1/2. એટલે 1/4 હોય ત્યારે એક કાટખૂણો અને સરળ કોણ તો કે અડધો. આખો સરળ કોણ બને નહીં, અડધો. ત્યાર પછી ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ઉત્તરથી પૂર્વ. તો જોઈએ ઘડિયાળની મદદથી ઉત્તર ક્યાં છે તો કે 12 ઉપર ઉત્તર. વિરુદ્ધ દિશામાં જવાનું છે, સીધી દિશામાં નહીં, વિરુદ્ધ દિશામાં ફરવું હોય તો આ રીતે. મતલબ આ 1, 2, 3 એટલે આ એક કાટખૂણો, પાછું 1, 2, 3 આ બીજો કાટખૂણો, પાછું 1, 2, 3 એટલે અહીંયા પૂર્વએ પહોંચ્યા. તો કાટખૂણા કેટલા થયા તો કે 3. અને ભાગ કેટલો ઘડિયાળનો તો કે 3/4. અને સરળ કોણ કેટલા તો કે 6 પહોંચ્યા ને ત્યારે એક સરળ કોણ બન્યો હતો. પાછા આપણે 3 સુધી ગયા ને તો પાછો અડધો સરળ કોણ, એટલે અહીંયા સરળ કોણ કેટલા બને તો કે 1.5. એટલે આપણે આનો જવાબ મળશે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ઉત્તરથી પૂર્વ જાઓ એટલે 3/4 અને 3/4 જેટલું ફર્યા, કાટખૂણા બન્યા 3 અને સરળ કોણ એક આખો સરળ કોણ બન્યો અને બીજો અડધો, એટલે આનો જવાબ મળે 1.1/2. ત્યાર પછી પશ્ચિમથી પશ્ચિમ. માનો કે આપણે અહીંયા પશ્ચિમમાં છીએ 9 ઉપર, તો પશ્ચિમમાં છીએ તો પાછું આપણે ફરી છીએ ઘડિયાળની દિશામાં. તો પશ્ચિમથી પશ્ચિમ ફરી છીએ, તો પશ્ચિમથી પશ્ચિમ ફરી એટલે આખો આટો ફર્યા કહેવાય, મતલબ આખો આટો. તો આખો આટો ફરો એટલે કાટખૂણા કેટલા બને તો કે 1, 2, 3 3 એક કાટખૂણો, પાછું 1, 2, 3 બીજો કાટખૂણો, પાછું 1, 2, 3 ત્રીજો કાટખૂણો, પાછું 1, 2, 3 ચોથો કાટખૂણો. એટલે કાટખૂણા કેટલા બને? 4. અને સરળ કોણ, તો સરળ કોણ એટલે તમે જ્યારે અડધું ફર્યા ત્યારે એક સરળ કોણ, પાછું અડધું ફર્યા ત્યારે બીજો સરળ કોણ, એટલે કે સરળ કોણ કેટલા બનશે તો કે 2. પશ્ચિમથી પશ્ચિમ આટો 1, કાટખૂણા બને ટોટલ 4 અને સરળ કોણ બને 2. દક્ષિણથી ઉત્તર, તો દક્ષિણ એટલે કાંટો ક્યાં હોય તો કે 6 ઉપર. ઉત્તર એટલે કાંટો ક્યાં હોય તો કે 12 ઉપર. એક 12 ઉપર, એક 6 ઉપર. તો 12 થી 6 એટલે આપણે અડધું પરિભ્રમણ કર્યું. 12 થી શરૂ કરીને અડધું પરિભ્રમણ એટલે કે 1/2 આટો ફર્યા.
એક દ્વિતીયાંશ આટો ફર્યા અડધું, તો અડધાની અંદર કાટખૂણા કેટલા બને? તો કે 1 2 3 એટલે એક કાટખૂણો, પાછું 1 2 3 એટલે બીજો કાટખૂણો, અને સરળ કોણ કેટલા બને? તો સરળ કોણ એટલે આપણે અડધું જ ફર્યા એટલે એક સરળ કોણ બને. દક્ષિણથી ઉત્તરમાં જાઓ એટલે અડધું પરિભ્રમણ, કાટખૂણા તો કે 2 અને સરળ કોણ તો કે 1. ત્યાર પછી ઉત્તરથી પશ્ચિમમાં, ઉત્તરમાં છો મતલબ 12 ઉપર કાંટો છે ઉત્તરમાં, પશ્ચિમમાં જવું છે તો પશ્ચિમમાં એટલે 3 ભાગ જેટલું ફરવું પડે. 1 2 3 એટલે એક કાટખૂણો, 1 2 3 એટલે બીજો કાટખૂણો, 1 2 3 એટલે ત્રીજો કાટખૂણો. ફરવું પડે 3 કાટખૂણા જેટલું અને 3 ચતુર્થાંશ. અને સરળ કોણ કેટલા બને? તો કે 3 ચતુર્થાંશ હોય ત્યારે વાત કરી આપણે, જ્યારે આ રીતનું આવે ત્યારે 12 ઉપર કાંટો હોય તો 6 એ પહોંચો તમે તો એક સરળ કોણ, પાછા 9 પહોંચો ત્યારે અડધો સરળ કોણ બને. એટલે આ રીતે મતલબ ઉત્તરથી પશ્ચિમ, તો ઉત્તરથી પશ્ચિમની અંદર 3 ચતુર્થાંશ આટો ફર્યા, કાટખૂણા 3 બન્યા અને સરળ કોણ કેટલા? તો કે 1.5, 1 પૂર્ણાંક 1 દ્વિતીયાંશ, 3 ચતુર્થાંશ 3 કાટખૂણા અને સરળ કોણ કેટલા બને? તો કે 1 પૂર્ણાંક 1 દ્વિતીયાંશ. ત્યાર પછીનો પ્રશ્ન છે, એટલે કહેવાનો મતલબ ઘડિયાળની દિશાવાળા જ્યારે પ્રશ્ન હોય ને ત્યારે આપણે ઘડિયાળની મદદથી કરીએ તો આપણને જે આન્સર મળે એ કેવો મળશે? તો કે સાચો જ મળશે. ત્યાર પછી ત્રિકોણના પ્રકાર, તો ત્રિકોણના પ્રકાર માટે પહેલો પ્રકાર જોઈએ. તો પહેલા પ્રકારની અંદર બધાય ખૂણા આપેલા છે, ખૂણાના આધારે જોવાનો છે. તો પહેલો ખૂણો 90 કરતાં નાનો છે, ત્યાર પછી બીજો ખૂણો નાનો છે અને ત્યાર પછી ત્રીજો ખૂણો જુઓ એ પણ નાનો છે. મતલબ આ રીતે આ જુઓ તો આ નાનો છે, આ જુઓ તો એ નાનો છે, આ નાનો છે. મતલબ આ ત્રિકોણ બને તો કે લઘુકોણ ત્રિકોણ. બધાય ખૂણા 90 કરતાં નાના છે. ત્યાર પછી અહીંયા જોઈ શકો છો આ ખૂણો 90નો છે, તો 90નો છો એટલે આપણે બીજું કંઈ વિચારવાનું નથી, સીધો ખ્યાલ આવી જાય કે આ ખૂણો કયો છે, મતલબ ત્રિકોણ કયો છે? તો કે કાટકોણ ત્રિકોણ. ત્યાર પછી બે બાજુ એમ કીધી છે સરખી છે, મતલબ લીટા દોરેલા જ છે કે બે બાજુ સરખી છે એવું બતાવેલું છે. તો બે બાજુ સરખી હોય તો એ બાજુના આધારે બને સમદ્વિ બાજુ ત્રિકોણ. મતલબ બે બાજુ સરખી છે. અને ત્યાર પછી અહીંયા ખૂણા આપેલા છે, ખૂણા આપેલા છે એમાં બે ખૂણા નાના છે, જ્યારે એક ખૂણો જે છે એ મોટો છે. તો મોટો હોય, એક ખૂણો મોટો દેખાઈ જાય ત્યારે આપણે સમજી જવાનું કે ખૂણાના આધારે એ કયો પ્રકાર બનશે? તો કે ગુરુકોણ. મતલબ ત્રિકોણની આકૃતિઓ આપેલી છે, જો ખૂણાના આધારે કીધું હોય તો ખૂણાના આધારે પ્રકાર લખવાનો, બાજુના આધારે કીધું હોય તો બાજુના આધારે લખવાનો અને જોવાનું કે કયો પ્રકાર બને છે. મતલબ આપણે ખૂણાના આધારે અને બાજુના આધારે બંનેના પ્રકાર જોઈ લીધા છે એટલે આપણને ખ્યાલ આવી જાય કે કયા પ્રકારનો ખૂણો બને છે.